નમસ્કાર મિત્રો, આપણે યુનિટ 4ની અંદર આપેલા એક્ટિવિટી 1 ચિત્રમાંથી કોપી કરાવીને કલર પૂરવાના અને જે 5 મુદ્દા મેં સમજાવ્યા હતા એ તમારે લખવાના એવું સમજી ગયા હતા. પહેલી આ બીજાની અંદર આપણે ભાષાંતર સાથે સમજ્યા વસ્તુઓ કઈ કઈ છે રાખેલી, નાની છે, મોટી છે, સરખી છે, એવું બધું એના પર આધારિત આપણે આ તમારે વસ્તુ લખીને એની સામે વર્ણન કરતા શબ્દો લખવાના એ બે જોયા. પછી ત્રીજી એક્ટિવિટીમાં આપણે આ સૂર્યના નજીક અથવા દૂરમાં કયા ક્રમની અંદર ગ્રહો આવેલા એના વિશે માહિતી લીધી અને નીચે કોઠો આપ્યો છે તમને, એમાં એના સૂર્યથી અંતર કેટલું છે, એમાં કેટલા ડિગ્રી તાપમાન છે અને ચંદ્રથી એનું અંતર કેટલું છે અને એ ગ્રહની અંદર પોતાના ચંદ્ર કેટલા છે એ આપણે સમજ્યા. એના પર આધારિત આપણે આ પહેલી એક્સરસાઇઝમાં નાનું મોટું કયું છે, દૂર કેટલું છે, નજીક કેટલું છે એ સમજ્યા. હવે જોઈએ છીએ મિત્રો આજે આપણે એક્ટિવિટી 4થી. એક રાજકુમાર છે, એના 3 મિત્રો જે ખાસિયત ધરાવે છે કે જે પાઠનું આપણને હેડિંગ આપેલું છે. શું આપેલું છે? આપણા સાવ શરૂઆતમાં આપણે જોયેલું હતું લોંગર, શાર્પર, બિગર એટલે વધુ લાંબો, વધુ તીક્ષ્ણ એટલે એની નજર એવી છે, અને બિગ એટલે મોટું, વધારે મોટું પેટની છે. તો એના 3 મિત્રો છે. આ એક દેશનો એક રાજકુમાર છે અને એના 3 મિત્રો છે. એની વાર્તા આપેલી છે અને એ વાર્તામાં ટૂંકમાં સમજીએ તો કે ભાઈ રાજા પોતાની રાજકુંવરીને પરણાવવા નથી માગતો અને પોતે જાદુગર છે, એટલે એવી જગ્યાએ એ સંતાડી દે છે દૂર કે ત્યાં ક્યારેય એ વ્યક્તિ પહોંચીને એવી શરતમાં પૂરી એ શરત ટૂંકમાં પૂરી ન કરી શકે. તો જે રાજકુમારો હારી જાય એને પોતાના જાદુથી કોઈને કંઈ બનાવી દે, ખાસ કરીને ગધેડા બનાવે અને પછી બહાર મોકલી દે એવા અર્થની અંદર. પણ અહીંયા જે આ મિત્ર છે રાજકુમાર સોહનસેન, એના 3 મિત્રો છે લોંગર લેગ્સ એટલે લાંબા પગ, શાર્પર આઈઝ એટલે તીક્ષ્ણ આંખો અને બિગર બેલી એટલે મોટું પેટ, આપણે કહીએ તો ભંભો પેટ, બહુ જ મોટું. આ એની પાસે વિશિષ્ટ શક્તિ છે. એટલે રાજા જે જુદી જુદી 3 શરતો મૂકે એ 3 શરતને આ પોતાના 3 મિત્રોની મદદથી રાજકુમાર સોહનસેન એ પૂરી કરે છે. અને અંતે રાજકુમાર છેલ્લી જ્યારે પરીક્ષા પૂરી થાય ત્યારે પોતે હવે શેમાં ફેરવાઈ જાય, એ ગોલ્ડન ફિશમાંથી તો રાજકુમારીમાં. બંનેને ખૂબ આનંદ થાય અને રાજા પાસે જાય. તો રાજા દર વખતે ખૂબ ગુસ્સે થાય છે જ્યારે પણ એ જીતીને આવે ત્યારે. એનું કારણ કે એણે રાજકુમારીના લગ્ન કરવા જ નથી, કુંવારી પોતાની પાસે રાખવી છે, એટલા માટે થઈને એ એવું કરે છે. પણ અંતે પોતે એટલો બધો ક્રોધમાં આવી જાય કે પોતે પોતાના પર જ જાદુ કરીને કાગડો બનાવી દે, પોતે કાગડો બની જાય ને ઉડી જાય. આ મેં તમને ટૂંકમાં વાર્તા કીધી. આપણે હવે ભાષાંતર સમજીએ મિત્રો. બીજાની અંદર જે ભૂલ થઈ હતી ને એક્ટિવિટી 2માં એ આપણે ચોથામાં સુધારી લીધી છે. આમ પણ આગળ પણ મેં તમને એ જ રીતે આપ્યું છે, પણ આ બીજાની અંદર એક મિસ્ટેક થઈ છે મારી, કે અંગ્રેજી એક સ્લાઇડમાં અને ગુજરાતી બીજી સ્લાઇડમાં. હવે એવું ન થાય એ માટે થઈને આપણે સાથે સાથે રાખ્યું છે. ચાલો સમજતા જઈએ. હવે થોડું મોટું કરું છું તમારા આનંદ માટેથી કે તમે એને જોઈ શકો અને બરાબર સમજી શકો એ માટે. એન્જોય ધ સ્ટોરી, વાર્તાનો આનંદ માણો. ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, રાજકુમાર અને તેના મિત્રો. સોહનસેન વોઝ અ પ્રિન્સ. સોહનસેન વોઝ અ પ્રિન્સ. સોહનસેન રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ. હી હેડ 3 ફ્રેન્ડ્સ. તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. લોંગર લેગ્સ, શાર્પર આઈઝ અને બિગર બેલી. આ નામ એમને રાખ્યા છે. ગુજરાતી કરવું હોય તો એમ થાય વધારે લાંબા પગવાળો, વધારે તીક્ષ્ણ નજરવાળો અને વધારે મોટા પેટવાળો. ધે હેડ સ્પેશિયલ પાવર્સ. તેઓની પાસે વિશિષ્ટ શક્તિઓ હતી, એટલે 3 પાસે. ઇન ધ લેન્ડ, એ જ પ્રદેશમાં.
Another king had a beautiful princess. In that land, another king had a beautiful princess. તે જ પ્રદેશમાં બીજા રાજાને એક સુંદર રાજકુમારી હતી. Many young princes hoped to marry her. Many young prince hoped to marry her. ઘણા યુવાન રાજકુમાર તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. But the king, her father, did not want his daughter to marry at all. But the king, her father, did not want his father to marry at all. પરંતુ રાજા, તેના પિતા, પોતાની દીકરીના લગ્ન કરવા જરાય ઈચ્છતો ન હતો, એટલે બિલકુલ લગ્ન કરવા માગતો નહોતો. The king was a magician. રાજા જાદુગર હતો. The king was a magician. આ રાજા જાદુગર હતો. So he set 3 difficult tests. So he set 3 difficult tests. તેથી એણે 3 મુશ્કેલ કસોટીઓ ગોઠવી. Each day he would hide the princess at a different place. Each day he would hide the princess at a different place. તેથી તેણે 3 મુશ્કેલ કસોટીઓ ગોઠવી. દરરોજ તે તેની રાજકુમારીને જુદા જુદા સ્થળે સંતાડતો. The prince had to find and bring her back to the palace. The prince had to find and bring her back to the palace. રાજકુમારી તેને શોધીને પાછી મહેલમાં લાવવી પડતી. Many princes tried but failed in this test. Many princes tried but failed in this test. ઘણા રાજકુમારોએ પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ આ કસોટીમાં નિષ્ફળ ગયા. So the king turned them into a donkey with his magic. તેથી રાજાએ પોતાની જાદુઈ શક્તિથી તેઓને, એટલે બધા રાજકુમારોને, ગધેડામાં ફેરવી કાઢ્યા. સોહન સેન went to the king. સોહન સેન રાજા પાસે ગયો. The king said, I have hidden the princess somewhere. The king said, I have hidden the princess somewhere. રાજાએ કહ્યું, મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે. Find her out and bring to me before the sunset. તેને શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલાં તેને મારી સામે લાવ. The sharper eyes looked all around and said. શાર્પર આઈઝે આજુબાજુ જોયું અને કહ્યું, The princess is on the top of a mountain. આ 100 miles away. The sharper eyes looked all around and said. શાર્પર આઈઝે આજુબાજુ જોયું અને કહ્યું, The princess is on the top of a mountain. આ 100 miles away. રાજકુમારી 100 માઇલ દૂર એક પર્વતની ટોચ પર છે. The longer legs ran as fast as the wind. The longer legs ran as fast as The longer legs ran as fast as the wind.
પછી લોંગર લેગ પવનની ઝડપે દોડ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ધ ડાર્ક એટલે સનસેટ. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક સનસેટ. તે સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રી. રાજા ખૂબ ગુસ્સે થયો. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ. બીજા દિવસે રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડી છે. બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ. તેને પણ સૂર્યાસ્ત પહેલાં મારી સમક્ષ પાછો લાવો. Sharper eyes looked and said. શાર્પર આઈઝે જોયું અને કહ્યું, ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. રાજાએ તેને એક સોનાના પાંદડામાં ફેરવી દીધી છે. શી ઇઝ 200 miles અવે. તેણી 200 માઇલ દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ ધ હેંગિંગ ઇન ધ વાઇન્ડ. પાંદડું પવનમાં હાલી રહ્યું છે અથવા પવનમાં લટકી રહ્યું છે. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ. લોંગર લેગ પવન કરતાં પણ વધુ ઝડપે દોડ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ એટલે સનસેટ. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ સનસેટ. તે રાત પડે એટલે કે સૂર્યાસ્ત થાય તે પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રીયર. રાજા વધારે ગુસ્સે થયો. ધ કિંગ વોઝ એંગ્રીયર. રાજા વધારે ગુસ્સે થયો કે 100ના 200 માઇલ મોકલી તો અહીંયા લઈ આવ્યો રાતો. ધ થર્ડ ડે ધ કિંગ સેડ. ત્રીજા દિવસે રાજાએ કહ્યું, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે પાછો આવ. અગેન ફરીથી. શાર્પનર અગેન શાર્પર આઈઝ લુક ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. ફરી શાર્પર આઈઝે આજુબાજુ જોયું અને પછી કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર એટલે કે વેરી ક્લોઝ કે નિયરર. ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર વેરી ક્લોઝ નિયરર. રાજકુમારી ખૂબ જ નજીક છે. શી ઇઝ એટ ધ બોટમ ઓફ એ વેરી ડીપ લેક. તે ખૂબ ઊંડા સરોવરના તળિયે છે. શી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. તે ખૂબ ઊંડા સરોવરના તળિયે છે. ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. રાજાએ તેને રૂપેરી માછલીમાં ફેરવી નાખી છે. ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. ચારેય મિત્રો તળાવ પર ગયા અથવા સરોવર ગયા. નાવ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી. બિગર બેલીએ કહ્યું, હવે મારો વારો. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક.
ચાલો આગળ જોઈએ. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક, તેણે ખૂબ પાણી પીધું. એટલે પાણી પીતો એનો અર્થ કે ખૂબ પાણી પીધું. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી, સરોવર લગભગ ખાલી થઈ ગયું. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી, સરોવર લગભગ ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ, રાજકુમારે રૂપેરી માછલી પકડી. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ, રાજકુમારે રૂપેરી માછલી પકડી. The fish turned into the beautiful princess. The fish turned into the beautiful princess. માછલી સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. Both the prince and the princess were happy. Both the prince and the princess were happy. રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ થયા હતા અથવા ખુશ થયા. They went to the king. તેઓ રાજા પાસે ગયા. The king became very angry. The king became very angry. રાજા ખૂબ ગુસ્સે થયા. The king turned himself into a crow and flew away into the jungle. The king turned himself into a crow and flew away into the jungle. રાજા પોતે એક કાગડામાં ફેરવાઈ ગયો અને જંગલમાં ઉડી ગયો. આ તે મિત્રો વાર્તા. હવે આના પર આધારિત આપણને એક્સરસાઇઝ શું આપે છે આ જરા જોઈએ. એક સૂચન કર્યું છે ખાલી, જો આ વાર્તામાં રાજા રાજકુંવરીને ચોથી વખત સંતાડે તો ક્યાં સંતાડશે એની ચર્ચા 3 કે 4ના જૂથમાં કરો. આપણે આપણા કાચ સામે ઘરમાં ઊભું રહી જવાનું, કાં કોઈ મિત્રો કે બેન ઘરે ઘરે હોય, નાના ભાઈ બહેન કે આડોશ પડોશમાં મિત્ર, તો બેના ભેગા કરી દો અને પછી વિચારો કે ભાઈ 3 જગ્યાએ એણે સંતાડી એને, બરાબર, દૂર 100 માઇલ દૂર, 200 માઇલ દૂર, અને જુદા જુદા સ્વરૂપમાં. એક વખત ટોચ ઉપર બેહાડી દીધી, પક્ષી બનાવ્યું અને માછલી બનાવી. તો આપણે એવી રીતે નક્કી કરવાનું ભાઈ. ચોથી હવે એવી મુશ્કેલ કઈ જગ્યા કે નક્કી કરે એમ ખાલી અનુમાન કરવાનું છે. અને ગમે એક મુદ્દો લખીને મને મોકલી શકો કે ભાઈ આ રીતે. ચાલો, પાઠના આધારે વાક્ય સાચું હોય તો ચોરસ ખાનામાં ટી અને જો ખોટું હોય તો એફ લખો. ચાલો ગુજરાતી કરીએ છીએ. એમાં આપણે પાઠ સમજાય એ પ્રમાણે તે તમને ખ્યાલ આવી જશે આ સાચું છે કે ખોટું. સોહન સેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. સોહન સેન રાજકુમારી પાસે ગયો. ખોટું છે. ક્યાં ગયો તો એ? સોહન સેન વેન્ટ ટુ ધ કિંગ. એ રાજા પાસે ગયો તો એમ આપણને આપવામાં આવે છે. એ યાદ રાખજો જરા, બરાબર. એટલે આ ખોટું છે. સોહન સેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ એટલે સોહન સેન રાજકુમારી પાસે ગયો. આપણે વાર્તા હમણાં સમજાય એમાં શું આપ્યું હતું? સોહન સેન રાજા પાસે ગયો. સેકન્ડ, લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ. લોંગર લેગ રાજકુમાર સાથે પાછો આવ્યો. સાચું છે? નહીં. શું આવે? લોંગર લેગ કેમ બેક વિથ ધ પ્રિન્સેસ. એ રાજકુમારીને લેવા જાય છે, રાજકુમારને નહીં. તો લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ એટલે લાંબા પગવાળો એ રાજકુમાર સાથે પાછો આવ્યો, એ પણ ખોટું છે. 3ના ભાષાંતર કરું છું, 2 વખત અંગ્રેજી વાંચીને 1 વખત ગુજરાતી. તમારે પાઠને આધારે સમજીને આ છે કે ના એ લખીને મને મોકલવાનું છે. યસ હોય તો યસની નિશાની ખરાની અને ખોટું હોય તો એફ લખવાનું. એટલે ટી લખવાનું. સાચું હોય તો ટી અને ખોટું વાક્ય પડતું હોય તો એફ લખવાનું. એ રીતે. ધ પ્રિન્સ ચેન્જ ઇન્ટુ અ ક્રો. રાજકુમાર કાગડામાં ફેરવાઈ ગયો.
ધ પ્રિન્સ ચેન્જ ઇન્ટુ અ ક્રો. રાજકુમાર કાગડામાં ફેરવાઈ ગયો. 4. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. રાજાએ 3 મુશ્કેલ શરતો ગોઠવી. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. રાજાએ 3 મુશ્કેલ ટેસ્ટ ગોઠવી. 5. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લુ અવે ઇન્ટુ ધ જંગલ. રાજકુમાર અને રાજકુમારી ઉડીને જંગલમાં ગયા. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લુ અવે ઇન્ટુ ધ જંગલ. રાજકુમાર અને રાજકુમારી જંગલમાં ઉડીને ગયા. આ તે મિત્રો આપણી ચોથી એક્સરસાઇઝ એના જ પર આધારિત છે. આ પણ ચલો આમાં પણ શું કહે છે, વાર્તાને આધારે નીચેના વાક્યોનો ક્રમ આપેલ કાઉન્સમાં લખો. આ હું ભાષાંતર ફરી કરું છું. તમારી પાઠમાં જેમ આવતું હોય ને મિત્રો એ પ્રમાણે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો ક્રમ એમ આપવાનો છે. ધ કિંગ એન્ડ ધ પ્રિન્સેસ. ધ કિંગ સેટ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ એ માઉન્ટેન. સેટને બદલે એન્ડ આવી ગયેલું છે એ જરા સુધારી લેજો. હીડ આવે છે એમાં એન્ડ આપેલું છે ત્યાં HID એવું જરા સમજજો. ફરી બોલું છું. ધ કિંગ હીડ, હીડ એટલે સંતાડી, HID. ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ એ માઉન્ટેન. રાજાએ રાજકુમારીને પર્વતની ટોચ પર સંતાડી. ધ બિગર બેલી ડ્રેન્ક ઓલ વોટર ઓફ ધ લેક. બિગર બેલી તળાવનું બધું પાણી પી ગયું. તમારે કેવી રીતે પાઠમાં આગળ પાછળ આવે છે ને ક્રમ કરવાનો છે. 3. પ્રિન્સ સોહન સેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. રાજકુમાર સોહન સેન એ સુંદર રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ. લોંગર લેગ પવન કરતાં પણ વધારે દોડ્યો. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. રાજકુમાર અને રાજકુમારી ખુશ હતા. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. રાજાએ 3 મુશ્કેલ ટેસ્ટો ગોઠવી. આ બધું ભાષાંતર મેં કર્યું છે. એક વખતે હજી બરાબર એવું હોય તો જ્યાં જ્યાં બોલ્યો ત્યાં ફરી વખત વિડીયો અહીંથી જોઈ અને ગુજરાતી બોલ્યું છું તો ક્રમમાં લખી નાખો. અને પછી આગળ તમે જે વાર્તા આપેલી છે આપણે ચોથા યુનિટ શરૂ કર્યું, ચોથી એક્સરસાઇઝ અને એક્ટિવિટી, ત્યારે એમાંથી જરા જોઈ લેજો અને સમજી લેજો. ચાલો, આ મિત્ર એના જ પર આધારિત છે. આપણે અત્યારે જોઈ લઈએ. વિકલ્પ આપ્યા છે. આમાં જવાબ ખરા પણ આપણે પરીક્ષામાં પૂછીએ છીએ ને આ રીતે પણ આવશે તમારે પરીક્ષામાં. ચાલો સમજીએ આમાં. ચાલો, હુ વોઝ સોહન સેન. સોહન સેન કોણ હતો? A. કિંગ એટલે રાજા. B. પ્રિન્સ એટલે રાજકુમાર. C. પ્રિન્સેસ એટલે રાજકુમારી. અને D. અ મેજિશિયન એટલે જાદુગર. સોહન સેન કોણ હતો? A. રાજા. B. રાજકુમાર. C. રાજકુમારી. અને D. મેજિશિયન એટલે જાદુગર. પાઠને આધારે જવાબ લખવાનો મિત્રો. સોહન સેન કોણ હતો આપણને બતાવ્યો. શું છે એ કહું છું તમને હું. પ્રિન્સ એટલે રાજકુમાર છે, તો રાજકુમાર હતો એટલે B એ જવાબ આપણો સાચો છે. તો બીની સામે જે પહેલાં ખાનું આપ્યું છે એ ખાના પર આપણે રાઈટની નિશાની કરવાની, સાચાની. પછી 2. વાય ડીડ ઓલ ધ પ્રિન્સેસ want to marry the princess? Why did all the prince want to marry the princess? શા માટે બધા જ રાજકુમારો રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા? શા માટે બધા રાજકુમારો એ રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા? A. Because she was a beautiful princess.
કારણ કે તેણી સુંદર રાજકુમારી હતી. બી બીકોઝ તે વાન્ટેડ ટુ બીકમ ધ કિંગ, કારણ કે તેઓ રાજા બનવા ઈચ્છતા હતા, એટલા માટે પેલી રાજકુમારી સાથે લગ્ન કરવા હતા. બીકોઝ તે વાન્ટેડ ટુ બીકમ ધ કિંગ, કારણ કે તેઓ રાજા બનવા ઈચ્છતા હતા. બીકોઝ ધ કિંગ વોઝ અ મેજિશિયન, કારણ કે રાજા જાદુગર હતો. બીકોઝ ધ કિંગ વોઝ અ મેજિશિયન, કારણ કે રાજા જાદુગર હતો. ડી બીકોઝ ધ પ્રિન્સ વાન્ટેડ ટુ બીકમ ધ મેજિશિયન, કારણ કે રાજકુમાર જાદુગર બનવા ઈચ્છતો હતો. ફરી સીધું ગુજરાતી કરું છું ચારે ચારનું. કારણ કે તે સુંદર રાજકુમારી હતી. બી તેઓ રાજા બનવા ઈચ્છતા હતા, એટલે બધા રાજકુમારો. ત્રીજું, રાજા જાદુગર હતો. અને ચોથું, કારણ કે રાજકુમાર જાદુગર બનવા ઈચ્છતો હતો. આ રીતે મિત્રો તમને અલગ અલગ એવી એક્સરસાઇઝ આપેલી છે. જુઓ બરાબર, પ્રશ્ન અને એનો જવાબ ગુજરાતી કરતો જાઉં છું, જવાબ તમે લખીને મને આપજો. આગળ આપણે વાર્તા જે સમજાય એના પર આધારિત છે. વેર ડીડ ધ કિંગ હીડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ? વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ? રાજાએ પ્રથમ વખતે રાજકુમારીને ક્યાં સંતાડી? એ જંગલમાં, બી નદીમાં, સી પર્વતની ટોચ પર, ડી તળાવમાં. ફરી પ્રશ્ન અને જવાબનું ગુજરાતી કરું છું. રાજાએ પ્રથમ વખતે રાજકુમારીને ક્યાં સંતાડી? એ જંગલમાં, બી નદીમાં, સી પર્વતની ટોચ પર અને ડી તળાવમાં. 4 નંબર, યુ બ્રોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ. હુ, યુની જગ્યા પર હુ છે, આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જરા સમજજો. હુ બ્રોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ. WHO, યુની બદલે આવશે હુ. હુ બ્રોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ? કોણ રાજકુમારીને જંગલમાંથી પાછું લાવ્યું? એ શાર્પર આઈઝ, બી બિગર બેલી, સી ધ પ્રિન્સ અને ડી લોંગર લેગ્સ. કોણ જંગલમાંથી રાજકુમારીને પાછું લાવ્યું? શાર્પર આઈઝ, બી બિગર બેલી, સી રાજકુમાર, ડી લોંગર લેગ્સ. હુ ડ્રેન્ક ઓલ વોટર ઓફ ધ લેક? કોણે તળાવનું બધું પાણી પીધું? અથવા કોણ તળાવનું બધું પાણી પી ગયું? એ બિગર બેલી, બી લોંગર લેગ, સી ધ પ્રિન્સેસ રાજકુમાર, ડી શાર્પર આઈઝ. ડી શાર્પર આઈઝ. આ ચારમાંથી જે વિકલ્પ કોણ પાણી તળાવનું પી ગયું હતું. 6 નંબર, હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ? અંતે રાજકુમાર અને રાજકુમારીને કેવું લાગ્યું? અંતે રાજકુમાર અને રાજકુમારીને કેવું લાગ્યું? હેપી એટલે ખુશ થયા, એંગ્રી એટલે ગુસ્સે થયા, અનહેપી એટલે દુઃખી અને સેડ એટલે દુઃખી. હેપી ખુશ, એંગ્રી ગુસ્સે, અનહેપી એટલે ખુશ નાખુશ અને સેડ એટલે દુઃખી. આ રીતે જે પણ લાગુ પડતું હોય એ તમારે એના પરથી કરવાનું છે.
આ તે મિત્રો આપણી ચોથી એક્ટિવિટી વચ્ચે જોઈએ આમાં. તો એમાં આપણે સમજ્યા કે ભાઈ તમારે વાર્તા છે પહેલાં આખી સોહન સેન ને તેના 3 મિત્રોની શરત મૂકીને સંતાડીને એના પર આધારિત આપણે બીજી એક્સરસાઇઝો બધી જોઈ, છેલ્લે વિકલ્પવાળા. તો એ પણ તમારે કરવાની છે. આ બંને આપણે જોયા. આ બધી એક્સરસાઇઝના જવાબ તમારે મને લખીને મોકલવાના છે. થેન્ક યુ.